હલો. હાલો, કોનું કરવાનું હતું? હલો. હા બોલો. તો કોનું કરવાનું હતું તમારે? એ ભાઈ ફોટા મોકલ્યા હે ને, હા હા. એ ભાઈ નું કરવાનું છે. કયું કયું ગામ કીધું તમે? ધાંગધ્રા, કાઠિયાવાડ. ધાંગધ્રા, કાઠિયાવાડ. હમ અને એ ભાઈ તમને શું થાય? મારો ભાણિયો થાય. તમારા ભાણિયો થાય એવું. શું કામ કરે? હે શું કામ કરે? એ ભાઈ કલર કામ કોન્ટ્રાક્ટ રાખે. કોન્ટ્રાક્ટ રાખે. કેટલુંક મહિનાનું કેટલું કમાઈ લે? હે મહિનાનું કેટલું કમાઈ લે? હવે મહિના કોન્ટ્રાક્ટમાં તો જો તમને તો ખબર છે હરેશભાઈ, વેપારનો કોઈ માપ ના હોય. એટલે અંદાજે ખબર તો હોય છે ને. અંદાજે ઘર ખર્ચો સારામાં સારી ચલાવી શકાય, હલાવે આરામથી. મહિને 25,000 બી કમાય ને 50,000 બી કમાય, એવું જેવું કામ મળી જાય એ ઉપર આધાર હોય. એવું છે. વાત હાજી ખોટી? હા, એ વાત જ. કે બે બાપ બેટો બે બધું કામ આ જ કરે એટલે બધા વ્યવસ્થિત બધા પૈસા ધારો કે 25,000 નું કામ રાખી લીધું તો 25,000 રૂપિયા અઠવાડિયામાં કામ પૂરું કરે. 25,000 ઘરમાં બચે. બે બાબા છે અને એક એના પપ્પા બધું આ જ કામ કરી લે છે હાથે હાથે. ભાઈ બેન કેટલા છે? હે એ ભાઈ બેન કેટલા છે? બે ભાઈઓ જ છે. બે પરિવારમાં બે જ છે. બીજું બેન કોઈ નથી હો. બે ભાઈઓ અને મમ્મી પપ્પા. મમ્મી પપ્પા. એવું છે. બોલો. અને ઘરના મકાન જ છે ને? ના, અત્યારે હાલ ભાડાનું છે. એમને ભાઈઓ ભાગે હતું એટલે મકાન એમને નાનો ભાઈ હોય ને, તમે જાણો તો ખરો કે નાના ભાઈને આપવું પડે એટલે અત્યારે એમને ખંડીને નાના ભાઈને આપી દીધું છે. હવે થોડા ટાઈમમાં પોતાનું મકાન કંઈક લેવાની તજવીજ ચાલી રહી છે. એવું. બરોબર. હા, આવું છે. આપણે ખોટું બોલવાનું, ખોટું બોલીને નથી કરવાનું ભાઈ. હા, એ તો બરાબર છે. કાલ તો ખબર પડવાની છે, સમજ્યા? હા, એ તો બરાબર છે. અને હરેશભાઈ એક કહી દઉં, એક શોર્ટમાં વાત કહી દઉં. સંજ્ઞાકાંડનો ટાઈમ છે. પોતે કોઈ બી માણસ માના પેટમાંથી માલદાર થઈ નથી આવતો હોય. પોતાના એમાલ ને પોતાના કર્મે થાય બધું. વાત સાચી ખોટી? હા, એ વાત સાચી છે. હા, કે મારી પોતાની વાત કરું, હું અત્યારે સંજ્ઞાકાંડનો ટાઈમ, મારે જોડે કોઈ નતું તોય મને દીધું હતું. કાંઈ જ નતું, ઉગાડે બળ્યો હતો. એટલે એવું નહીં, પણ અત્યારે માલિકની મહેરબાની છે. અહીં કલોલમાં તમે આવીને પછી પૂછા આવો તો મારો સીન બાજુ ગાડીઓનો શોરૂમ છે. હું અહીં બિલ્ડર છું. કોઈ બી આવીને ઇસ્માઇલભાઈ પાનસરવાળા પૂછો, ગમે ત્યારે આવજો, ગમે ત્યાં પૂછજો. અને આપણો એમને સહકાર છે એટલે કદાચ કઈ વાંધો નહીં આવે તમારે. તો સારી ઘર ગથ્થું હોય ને, ઘર ગથ્થું ચાલે, હળફળ ન ચાલે, ઘર ગથ્થું ઘરને સમજીને હલાવે એવી. હા, એ તો બરાબર છે. એમાં બીજું કહો કે છે તમારા કોઈ નોલેજમાં? એટલે એ નોલેજમાં એવું હોય સાહેબ, તમને એ તો વાત કરી બેન ને મેં કીધું કેમ તે અમારે ઓડિયો જે સાંભળતા હોય ને, તમારા સમાજના જે સાંભળશે, બરાબર, એટલે તમારા સમાજના સાંભળશે. આ ભાઈનું જો ઉંમર બોલ્યા છો તમે, એટલું કામ કરે છે, એટલે તમારો નંબર તમને આધાર કાર્ડ મોકલાઈ આલીશું. નહીં, આધાર કાર્ડની સાહેબ કઈ જરૂર નથી. તો મારું કહેવાનું એવું છે કે એ ભાઈની ઉંમર બરાબર 20 વર્ષ છે. હા, 20 વર્ષ છે ને. હા, એટલે મારું કહેવાનું એવું છે, તમારા જો સમાજમાં કરવું છે ને? હા, અમારા સમાજમાં જ કરવું છે. હા, એટલે અને બીજા કોઈ સારા સમાજમાં ઊંચું હોય ને એ કે મારે જવું છે, વાંધો નહીં, હું ઘર ચલાવી તો એ કરીએ ખરા, એવું કાંઈ નહીં હો. એવું કઈ હા, પણ એ પછી અઠવાડિયે 15 મહિના રહીને જાય એવું ન હાલે આપણે ભાઈ. ઘરગથ્થું એટલે એના મા બાપની સંમતિ હોય, એના અંદર એના મા બાપ ના હોય ને એ કે મારે જવું છે, એવું હોય તો કરીએ લઈએ. હા સાહેબ, એમાં સાચી વાત છે. જો તમારા સમાજમાં થતું હોય આપણે રાજી જ છીએ. અમારા સમાજમાં થતું હોય તો પહેલે, આ તો કદાચ કોઈ છોકરી એવી હોય કે ભાઈ ના મને મળે છે ને મારે જવું છે, મારું ઘર બાંધવું છે, તો એવું કોઈ હોય તો એમ વાત તમે સમજ્યા કે? હા, સમજી ગયા. ઉસી સમાજમાં હોય ગયા. હા, ઘણી વાર એવું હોય છે કે ભાઈ એને કઈ એવું હોય કે મારે જવું છે, સમજ્યા કે? હા, એટલે મારું કહેવાનું કે જોઉં તોય હું તમને કહું છું કે તમને ફોન આવશે, બરોબર? એટલે ફોન ભલે કઈ વાંધો નહીં. મારું કહેવાનું ફોન આવે તો અમને જાણ કરવી પડે તમારે.
હા તમને જાણ તો કરીશું જ ને યાર. આ તો તમારે કહેવાનું ગમે એ સમાજમાં હોય, પછી તમારે અમને જાણ કરવી પડે, પછી હા કહેવાનું. એ તો તમારી જાણ, તમારા થ્રુ વાત આવે તો જાણ તો કરીશું. તમારું મૂળ ગામ કયું, ક્યાં રહો છો અમદાવાદમાં? હું અમદાવાદમાં સરખેજમાં રહું સાહેબ. કૃષ્ણનગર? સરખેજ. સરખેજ કઈ બાજુ? સરખેજ ત્યાં સરખેજમાં જ રહું છું, બસ સ્ટેન્ડ બાજુમાં. પણ સરખેજ તો થોડું નાનું છે હરેશભાઈ. બસ સ્ટેન્ડ પેલા સરખેજ ગામમાં રહો છો કે સરખેજ પેલા ભરવાડ રહે એ બાજુ બધા? નહીં 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 નહીં, આપણે સરખેજ તમે ઉતરો ને બસ સ્ટેન્ડમાં, હા બરાબર, એટલે સરખેજ ઉતરો એટલે હમો જ ફ્લેટ આપણો છે. સરખેજ એટલે આ લાલ બસ સ્ટેન્ડ? નહીં, લાલ બસ સ્ટેન્ડ ને બધું આગળ જતું રહ્યું સાહેબ. એ તો બધું લાલ દરવાજો છે. હા તો આપડા સાણંદ વાળો રસ્તો જાય છે એ બાજુ? હા બસ એ જ. તો ત્યાંથી પછી અંદર જવાનું, ધોળકાવાળા રોડ પર જવાનું તમારે? ના ના, રોડ કાંઠે જ આપણે. તમે પેલા રોડ માથે જ છે?